નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટી દ્વારા કયા સેમેસ્ટરના કયા વિદ્યાર્થીના પરિણામ જે છે એ જાહેર કરવામાં આવે છે અને આ પરિણામ જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી તમારા તમામ મિત્રો જોડે જરૂરથી શેર કરજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તમારે જે HNGUની ઓફિશિયલ વેબસાઇટ છે ngo.ac.in આ વેબસાઇટ પર આવી જવાનું છે. આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવા તમે વેબસાઇટ પર આવશો તમારા સામે કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવશે. તમારે સિમ્પલી જે છે એને બંધ કરી દેવાની છે અને પછી જેવું તમે નીચે સ્ક્રોલ કરશો તમે એ જોઈ શકો છો તમારા સામે એક ઓપ્શન આવશે જે છે રિઝલ્ટ્સ. તમારે સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો જે પણ નવા પરિણામો જાહેર થયા છે એ તમારા સામે આવી જશે અને એની અંદર તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ 2025ની અંદર લેવામાં આવી તેની અંદર FY BHMS રિપીટર આ પરિણામ જે છે એ ERPની અંદર જાહેર કરવામાં આવ્યું છે. પછી BCom સેમેસ્ટર 4, BA સેમેસ્ટર 4 અને BSc સેમેસ્ટર 4નું પરિણામ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. તો BCom સેમેસ્ટર 4, BA સેમેસ્ટર 4 અને BSc સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ લાંબા સમયથી તેમના પરિણામની રાહ જોઈ રહ્યા હતા તો આખરે એમનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. અને સેમેસ્ટર 2ની અંદર આપણે વાત કરીએ તો MSc CA NIT ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 2 અને BCom સેમેસ્ટર 2 રિપીટર એટલે કે ATKT વાળા વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું પરંતુ એમનું પરિણામ પણ ટૂંક જ સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે. આ પરિણામ તમે વિગતવાર કઈ રીતે જોઈ શકો છો માર્કશીટ સાથે એનો પણ મેં પહેલેથી જ વિડીયો બનાવેલો છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આમ યુનિવર્સિટી દ્વારા BA BCom અને BSc સેમેસ્ટર 4 અને આ બાજુ સેમેસ્ટર 2ના પરિણામો જે છે એ અમુક રિપીટર વિદ્યાર્થીઓના અને અમુક રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામો જે છે એ જે પરીક્ષા એપ્રિલ 2025ની અંદર લેવામાં આવી હતી એ જાહેર કરી દીધા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.